ફર્યું તંત્રનું ફરી એક વખત બુલડોઝર। બોટાદ શહેરના મુખ્ય માર્ગ પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં નેશનલ હાઈવે, આરએનબી હસ્તકના અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકના રોડની બંને સાઈડના દબાણો હટાવાયા। બોટાદ શહેરને જોડતા મુખ્ય રોડ પરના સરકારી જગ્યા પર ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા કાચા અને પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં બોટાદ શહેરને જોડતા નેશનલ હાઈવે, આરએનડી વિભાગના રોડ તેમજ જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકના રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ। બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, બોટાદ મામલતદાર તેમજ ડીવાયએસપી નવીન આહિર સહિતના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ શહેરના સાળંગપુર રોડ પરની બંને સાઈડના દબાણો હટાવવાની કામગીરી કરાઈ, જેમાં સ્ટેટ હાઈવે જે આરએનડીબી હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુ 35 મીટરના દબાણ દૂર કરાયા, તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો દૂર કરાયા। તો શાંતિપૂર્ણ માહોલમાં તમામ કાચા અને પાકા દબાણો અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા। આગામી સમયમાં પણ અન્ય સંબંધિત વિભાગો દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે। તેઓ દ્વારા સમય મુજબ દબાણ નહીં હટાવાય તેઓ દબાણો પણ હટાવવાની કામગીરી કરાશે। વિછિયા પોલીસ સ્ટેશનને બાનમાં લેવા મુદ્દે 84 લોકો સામે ફરિયાદ દાખલ। રાજકોટ જિલ્લાના વિછિયામાં પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે પોલીસે 84 લોકો સામે ફરિયાદ નોંધી। અત્યાર સુધીમાં 58 લોકોની ધરપકડ કરી લેવામાં આવી। પોલીસ દ્વારા થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જોકે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માંગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થાય, કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા। ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી। એ બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। આ મામલે પોલીસ બીજા દિવસે એક્શનમાં આવી। પોલીસે તોફાની તત્વોને વાહનો પણ ડિટેન કર્યા। આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાતા વિછિયાની બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। ગામમાં સન્નાટો છવાયો। બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા। સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો। સોમવારથી ઘટનાને પગલે વિછિયામાં એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ। પોલીસ દરેક હરકત પર નજર રાખી રહી છે। એચએમપી વાયરસને લઈને રાજ્યભરની હોસ્પિટલો સજ્જ, વિશેષ વોર્ડ ઉભા કરાયા। ગુજરાતમાં એચએમપી વાયરસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે। રાજ્યભરની હોસ્પિટલો સજ્જ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ સિવિલમાં આઇસોલેશન બેડ તૈયાર કરાયા। 15 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરાઈ। ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે। હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે। રાજકોટનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો વોર્ડ ઊભો કરાયો છે। ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। તો ગાંધીનગર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા। વોર્ડમાં 25 બેડ સહિતની સુવિધા ઊભી કરાઈ। સાથે જ ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી, જેમાં નાના બાળકોની માહિતી અને તૈયારી પણ સમીક્ષા થઈ। આ તરફ જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક છે। ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં યોજાઈ ખાસ બેઠક। કોરોના બાદ વધુ એક વાયરસને લઈને ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરાયો। આઇસોલેશન વોર્ડમાં 25 થી 30 બેડની વ્યવસ્થા કરાઈ। ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ સજ્જ છે। જૂનાગઢ ભૂતનાથ મંદિર વિવાદમાં શિવગીરીના મહેશગીરી પર મોટા આક્ષેપ। જૂનાગઢ ભૂતનાથ મંદિરના ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના મહંત શિવગીરીએ કર્યો મહત્વનો ખુલાસો। ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લે મહેશગીરી પર ગંભીર આક્ષેપો કર્યા। બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ જાહેર કરાયા। શિવગીરીની ચાદર વિધિ કરવામાં આવી હતી। મહેશગીરીએ કબજો લઈ લીધાનો આક્ષેપ કરાયો। શિવગીરીએ કહ્યું કે જૂનાગઢ ભૂતનાથ મંદિર ખાતે વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરવામાં આવી। આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા પૂજા કરતો, પરંતુ મહેશગીરીએ 50 થી વધુ લોકો સાથે આવી ગેરકાયદેસર મંદિર અને ગાદી ઉપર કબજો જમાવી દીધો। વધુમાં કહ્યું કે હું મારું મોઢું બંધ કરી ફરી રહ્યો છું, કેમ કે મને મહેશગીરી તરફથી જીવનનું જોખમ છે। તો બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લાએ વસંતગીરીનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું અને કહ્યું કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું હતું, જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું। રાધનપુરને જિલ્લો બનાવવાના કોંગ્રેસે કર્યા ધરણા, રામધૂન બોલાવી। હજુ બનાસકાંઠા વિભાજનની આગ ઠરી નથી, ત્યાં રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રાધનપુરના વિવિધ વિસ્તારમાં ગતરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું, જે બાદ હવે આ પોસ્ટર વોર મંગળવારે ધરણા કાર્યક્રમમાં પરિવર્તિત થઈ ગયું। કોંગ્રેસના આગેવાનો, મહિલા આગેવાનો સહિત કાર્યકરોએ ધરણા કર્યા, જેઓની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે મંગળવારે રાધનપુરના ગાંધી ચોક નગરપાલિકા સામે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી ધરણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો।
રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને મંગળવારે આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવે તે પૂર્વે કોંગ્રેસના મહિલા આગેવાનો સહિત કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનને લઈને ધરણા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધરણા કાર્યક્રમને પગલે કોંગ્રેસ સમિતિના આગેવાનો મહિલાઓની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. જો કે આ જાહેરાત સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકામાં વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે ધાનેરાના બોર્ડર વિસ્તારના નેનાવા ગામના લોકોની માંગ છે કે તેઓ વાવ થરાદમાં જ રહેવા માંગે છે. આ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે વાવ થરાદમાં રહેવાથી ખેડૂતોની પાણીની સમસ્યા હલ થશે, જ્યારે વાહન વ્યવહાર સહિતના અન્ય ઘણા ફાયદાઓ પણ મળશે. બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બનાસકાંઠાના આગેવાનોએ ગાંધીનગર ગજવ્યું હતું. જિલ્લાના આગેવાનોએ ગાંધીનગર પહોંચી પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે કરી હતી બેઠક. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માંગ કરી. વડોદરામાં ઘરનું ઘર ખરીદવા લાગી છે લાઈન. ઈડબ્લ્યુએસના 103 મકાન ખરીદવા હજારો લોકો લાઈનમાં ઉભા રહ્યા. આ લાઈન કોઈ આધાર કાર્ડ સુધારવાની નથી. આ લાઈન કોઈ રેશન કાર્ડ અપડેટ કરવાની નથી. આ લાઈન બેંકમાં પૈસા બદલવાની પણ નથી. ઘરનું સપનું જોનારા લોકો વડોદરાની અંદર હજારોની સંખ્યામાં આવી ગયા. માત્ર 103 ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે લોકોએ કડકડતી ઠંડીમાં લાઈન લગાવી. વડોદરામાં વુડાની હદમાં આવેલા ઈડબ્લ્યુએસના 103 મકાનો માટે વુડા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંક સહિત વિવિધ બેંકો દ્વારા ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી ફોર્મ લેવા માટે લોકોની બેંકોની બહાર લાંબી લાઈનો લાગી. તંત્ર દ્વારા માત્ર 103 મકાનો માટે 1000થી વધુ ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે. આ વાતની જાણ થતાં હજારો લોકો ઘરનું ઘર જોવા માટે અને ઘરનું ઘર મળી રહે તે સપના સાથે બેંક ખાતે પહોંચી ગયા. સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં લાગી ગયા. સુભાનપુરામાં આવેલ કોટક મહિન્દ્રા બેંકની બહાર લાંબી લાઈન લાગી. 5.5 લાખ રૂપિયામાં વુડા દ્વારા 2 BHK ઘરની જાહેરાત છે. 20 જાન્યુઆરી સુધી ફોર્મ મળશે. બેંકમાં ફોર્મની અછતને કારણે લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે. ઝડપથી ફોર્મ મળે એટલે લોકો કડકડતી ઠંડીની પણ ચિંતા કર્યા વગર બેંકની બહાર ધામા નાખે છે. કામ ધંધા મૂકી લોકો લાઈનમાં ઊભા રહે છે. લોકોનું કહેવું છે કે બેંક દ્વારા કોઈ સુવિધા નથી એટલે લોકો પરેશાન થયા છે. પણ વુડા વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ મૂકે તો લોકોને લાઈનમાંથી છુટકારો મળી શકે છે. દાહોદ મામલતદાર કચેરીમાં ટોકનના નામે લૂંટફાટ. દાહોદની મામલતદાર કચેરીમાં કોઈ કામ હોય તો ટોકન લીધા વગર થતું નથી. અધિકારીઓને મળવા માટે પણ ટોકન જરૂરી છે. ટોકન લેવા દરરોજ આ રીતે લોકોને લાઈનમાં ઊભા રહેવું પડે છે. લોકો વિવિધ કામ માટે અહીં લાઈન લગાવે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ ટોકન મળે છે. આ ટોકનના નામે પણ લૂંટફાટ થતી હોવાનો આક્ષેપ છે. મામલતદાર કચેરીમાં એક ટોકનના 20 રૂપિયા લેવામાં આવે છે. દરરોજ હજારો લોકો દાહોદમાં લીમખેડા મામલતદાર કચેરી આવે છે. એ હિસાબે મળતિયાઓ દરરોજ હજારો રૂપિયાની લૂંટ ચલાવે છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. અરજદાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એક દિવસે 20 રૂપિયાનું લીધેલું ટોકન માત્ર એક જ દિવસ ચાલે છે. બીજા દિવસે ફરી 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે. આમ વારંવાર ટોકન માટે પણ 20 રૂપિયા ખર્ચ કરવો પડે છે. તો બીજી તરફ મામલતદાર કહી રહ્યા છે કે અધિકારીઓને મળવાના કોઈ ટોકન નથી, માત્ર એન્ટ્રી કરવાની હોય છે. ત્યારે અરજદારોની માંગને ધ્યાને લઈ ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ અહીં ગુડ ગવર્નન્સની વાતો પાયાવિહોણી સાબિત થઈ રહી છે. બિલીમોરામાં સુરક્ષા વગર જેસીબીના પાવડા પર ચડીને સ્ટ્રીટ લાઇટના તાર બાંધ્યા. નવસારીના બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી જોવા મળી. જી હા, પાલિકાના અધિકારીઓએ પાલિકાના કર્મચારીનો જીવ જોખમાય તે રીતે કામ કરાવ્યું. કોઈપણ જાતના સેફટીના સાધનો વિના બ્રિજ પર જેસીબી મશીન પર ચડીને યુવકે જોખમી રીતે કામ કર્યું. રેલવે ઓવરબ્રિજ પર લોકોના પતંગની દોરીથી જીવ બચાવવા પાલિકા તંત્રે પુલ પરના સ્ટ્રીટ લાઇટ પર તાર બંધાવ્યા. પરંતુ તાર બાંધવા માટે કર્મચારીને લિફ્ટરની જગ્યાએ જેસીબી મશીન પર ચડાવ્યો. ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો બિલીમોરા પાલિકા તંત્ર સામે ઉઠી રહ્યા છે. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પર ભારે પડ્યું અપક્ષ. ખેડા જિલ્લા સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પર ભારે પડ્યું અપક્ષ. કુલ 13 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ આવી હતી અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. માતર, નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5માંથી 2 બેઠક પર ભાજપ ના ફાળે ગઈ, જ્યારે ભાજપ કરતાં વધુ એટલે કે 3 બેઠક પર અપક્ષની જીત થઈ. જોકે જિલ્લા સંઘમાં 13 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપનો કબજો રહેતા ભાજપનો દબદબો રહ્યો, પરંતુ ચૂંટણીમાં અપક્ષે મેદાન માર્યું. નડિયાદ બેઠક પર અપક્ષ ઉમેદવાર કૌશિકભાઈ પરમારનો વિજય, મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહનો વિજય, માતરની રસાકસીવાળી બેઠક પર પૂર્વ ધારાસભ્ય જીત, માતર બેઠક પર કેસરીસિંહ સોલંકીની જીત,
કપડવંજ બેઠક પર અપક્ષ બાબુભાઈ પરમારનો વિજય. કરલાલ બેઠક ઉપર 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવારને 15-15 મત મળ્યા અને 1 ઉમેદવારને 3 મત મળતા ટાઈ પડી ગઈ. 3 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોને સરખા મત મળતા ભાજપના ગોપાલ સોલંકીનો વિજય થયો. બીજી તરફ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પરિણામો જાહેર થતાં જ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે માતર વિધાનસભા વિસ્તાર સંગઠનને નારાજગી વ્યક્ત કરી. પૂર્વ એમએલએ 2 વખત પાર્ટી વિરુદ્ધ જઈ હારનો સામનો કરાવવાનો વારો આવ્યો અને આક્ષેપ કર્યો. કેસરીસિંહ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ ઉમેદવારી કરી. આ મામલે માતરના ધારાસભ્ય સહિત 200 કાર્યકર્તાઓએ કમલમ પહોંચી રજૂઆત કરી. સાથે જ પાર્ટીમાંથી તત્કાલ હકાલપટ્ટી કરવાની માંગ કરી. પાર્ટી કોઈ પગલાં નહીં લે તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી. કૃષિમંત્રીએ જામનગરના અધિકારીઓનો લીધો ક્લાસ. રાજ્યના કૃષિ મંત્રીએ જામનગરના અધિકારીઓનો ક્લાસ લીધો. ખેડૂતોને લગતી સમસ્યા અને ખેડૂતોના પ્રશ્નો તુરંત હલ કરવા માટે સૂચનાઓ આપી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કૃષિ મંત્રીએ લોકોની પ્રાથમિકની જરૂરિયાતોના કામો પૂરી કરવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું. રોડ રસ્તા, ગટર અને પાણીની સહિતની સમસ્યા લોકોને ન પડે તે માટે અધિકારીઓને સૂચન આપ્યું. તો ખેડૂતોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ. બેઠકમાં સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા, પીજીવીસીએલ અને માર્ગ અને મકાન વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા. બેઠકમાં કલેક્ટર બીકે પંડ્યા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા પંથકમાં ઘીમાં ઘાલમેલનો પર્દાફાશ. બનાસકાંઠામાં હવે ઘીમાં ઘાલમેલ શરૂ થઈ છે. બનાસકાંઠાથી નકલી ઘી પકડાયું. બનાસકાંઠા જિલ્લામાં ઘી બનાવતા એકમોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને ઘી અને માવાના નમૂના લીધા. હવે તેના પરિણામો આવી ગયા છે. જે ફૂડના સેમ્પલ લીધા હતા તે ફેલ જતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતા 10 જેટલી પેઢીને 26 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ઘી અને માવાને લીધેલા સેમ્પલ ફેલ થતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. આ અંગે અધિક કલેક્ટરે 26 લાખનો દંડ ફટકાર્યો. બનાસકાંઠાના ડીસા, થરાદ, પાલનપુર અને મહારાષ્ટ્રના થાણીની પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ. બનાસકાંઠામાં ફૂડ વિભાગની કાર્યવાહીને લઈ ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 22 લાખના ખર્ચે અમદાવાદ રિવરફ્રન્ટ પર પાંદડાનું સ્ટીલનું સ્ટ્રક્ચર મુકાયું.